આપણે શું જાણીએ છીએ કે કોઈએ સ્વર્ગ નહીં જોયું, પણ જો તમે ડાંગમાં પ્રવેશ કરો એટલે તમને લાગશે કે હા, સ્વર્ગ મળી ગયો ને બસ અહીં જ રોકાઈ જાઉં. ડાંગને આપણે ગુજરાતનું સ્વર્ગ કહીએ તો ચાલે. તમે ડાંગમાં પ્રવેશો એટલે તમને થશે કે કયો વિડીયો બનાવું અને કયો વિડીયો રહેવા દઉં. બસ તમને એવું જ થશે કે હા, બસ અહીં જ રોકાઈ જઈએ. આ સુંદર કુદરતી દૃશ્યો માણતા માણતા અમે જઈ રહ્યા છીએ મહાલ ઇકો ટુરિઝમમાં, જે ડાંગમાં આવેલું છે. આ બધું જોવાનું કેટલું સરસ લાગી રહ્યું છે નહીં? આ ગાય ભેંસ કેટલું સરસ લાગે. હા, પણ એક વાત કહી દઉં કે આટલી સરસ જગ્યાએ જવા માટે કે કંઈક સારું મેળવવા માટે થોડી મુશ્કેલીઓનો સામનો તો કરવો પડે ને, એટલે રસ્તાઓ થોડા ખરાબ છે. એટલે હું જવાની ના નહીં પાડતી, પણ તમારે સારા ડ્રાઈવર લઈને જવું પડે. અને આ જે બિલ્ડિંગ દેખાઈ રહી છે એ છે એકલવ્ય મોડેલ સ્કૂલ મહાલ. જેટલું સુંદર આ વિડીયોમાં દેખાય છે એનાથી અનેક ગણું એ રિયાલિટીમાં સુંદર છે. હું પહોંચી ગઈ હતી મહાલ ઇકો ટુરિઝમમાં. અહીંથી અંદર ઘણું અંદર જવાનું છે, પણ એ રસ્તો એ ખૂબ સરસ છે, એટલે કે કુદરતી દ્રશ્યો સુંદર આવે છે અને ત્યાં પાર્કિંગ માટે જગ્યા એલર્ટ કરવામાં આવી છે. અમે પહોંચી ગયા હતા મહાલ ઇકો ટુરિઝમમાં. આ મારા બધા ફ્રેન્ડ્સ છે જેમની જોડે હું ગઈ હતી. અહીં બેસીને તમે કુદરતી દ્રશ્યો માણી શકો છો, એ પણ ખૂબ શાંતિથી, તમને કોઈ રોકટોક નહીં. અને મારે પ્રૂફ તો આપવું પડે ને કે હું પણ ગઈ છું, એટલે વિડીયો બનાવવો પડે મારે પણ. આ ઇકો ટુરિઝમમાં મોટા ભાગે ઘર બનાવવા માટે બાંબુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કંઈક ટ્રી હાઉસ જેવું હતું જે સરસ હતું દેખાવમાં, પણ વરસાદના કારણે થોડું ભીનું થઈ ગયું હતું. આ ઉપર કંઈક એવી બનાવટ હતી જે ખૂબ સરસ લાગી રહી હતી. અને શું તમે માની શકો આ કેન્ટીન છે એવું? અને અમે ફરતા જ હતા, ત્યાં વરસાદ શરૂ થઈ ગયો. ના હતી અમારી જોડે છત્રી કે બીજું કંઈક, એટલે અમે ત્યાં એક ઘરમાં છુપાયા હતા. આપણે શહેરમાં અનેક મકાનો જોઈએ છે, પણ એવી જગ્યાએ આવીને મકાનો જોવાની પણ ખૂબ મજા આવે છે. અને તમે અહીં રોકાઈ શકો છો, જેના માટે તમે એડવાન્સમાં બુકિંગ કરવું પડે છે. અને જો તમે ત્યાં રોકાતા હોય તો રાત દિવસ તમે કુદરતી દ્રશ્યો માણી શકો છો. ત્યાર પછી હું નીકળી ગઈ હતી બીજી જગ્યાએ, મારે જવાનું હતું, બીજી જગ્યાઓ પણ એક્સપ્લોર કરવાની હતી, એટલે હું ત્યાંથી નીકળી ગઈ હતી. બસ, તો પછી તમે પણ ફરવા આવો ક્યારેક ટાઈમ કાઢીને, કેમ કે ઘણી સુંદર જગ્યાઓ છે. ડાંગમાં પ્રવેશો એટલે તમને મજા જ મજા. તમને દેશી ખાવાનું મળશે, મકાઈ મળશે, ખૂબ સરસ સરસ તમને બધું ખાવાનું મળશે, જે ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે. અને ડાંગમાં જોવાલાયક ખૂબ સ્થળો છે, એટલે તમે ચોક્કસ આવો. આજે નહીં, હું તો આવતીકાલે જ આવી જાઓ એવું કહું છું. તો ચાલો, મહાલ ઇકો ટુરિઝમના વ્લોગ આજે અહીં જ પૂરો કરીએ, અને પાર્ટ 2માં હું બીજું એક સુંદર સ્થળ આપીશ જે તમારા માટે સરપ્રાઈઝ છે.